જે છે એ છે, જીવ ઈશ્વરને માયા, કાંઈ એમાં ઉમેરો થતો નથી ને એમાંથી કોઈ ગુજરી જતું નથી. વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતમાં જીવ ઈશ્વરને માયા ત્રણેય અમર છે. પરમાત્મા અને પરમાત્માનું જ્ઞાન બેય નિર્વિકારી છે, એમાં વિકાર થતો જ નથી. જીવમાં એટલો ફેર છે કે જીવમાં પોતામાં વિકાર નથી થતો, પણ પોતાની સમજણમાં ફેરફાર થઈ જાય છે. અને માયા તત્વ એવો છે, એ આખી વિકારી છે અને જડ છે, પણ નાશ એકેયનો નથી સાહેબ. કન્વર્ટ થાય. જીવ માયામાં જોડાઈ ગયેલો હોય તો ભગવાનમાં જોડાઈ શકે છે. જગતમાં આસક્તિ હોય તો એ આસક્તિને ત્યાંથી તોડીને ભગવાનમાં જોડી શકાય છે. બાકી જગતનો નાશ નથી કરી શકાતો. એમાંથી આસક્તિ તમે વાળીને અહીં જોડી શકો. આપણને આ દેહ અને દેહના સંબંધી પોતાના મનાણા છે, એની જગ્યાએ ભગવાનને, ભગવાનના ભક્તને પોતાના માની લેવાના છે. આમ મમતા અહંતા વાળી લેવાની છે, ટાળી દેવાની નથી સાહેબ. એટલે આપણે રોજ ગાઈએ છીએ, ત્વમેવ માતા પિતા તમેવ, તમેવ બંધુશ્ચ સખા તમેવ. એનો અર્થ એ છે કે ભગવાન તમે જ મારા માતા, તમે જ મારા પિતા. એટલે કે જે આ દેહના માતા પિતા છે એમાં માતૃ પિતૃ ભાવ છે, એ ભાવ વાળીને ભગવાનમાં લગાડી દેવાનો. ભાવના વાળવા સિવાય કોઈ કામ કરવાનું નથી. નાશ તો કોઈનો છે નહીં, માટે નાશ થાય નહીં, નાશ કરાય નહીં. માટે પ્રેમ ભગવાનમાં કરીએ, બીજેથી પ્રેમ હટાવી દઈએ. આ એટલું આપણે જીવનમાં કરવાનું છે.